કલ્પના કરો, ભારતના જૂનાગઢમાં એક એવી ઇમારતની જેને જોતાં જ મનમાં એક કોયડો ઊભો થાય. એની ડિઝાઇન એટલી અનોખી છે, એટલી અલગ છે કે તમે એને કોઈ એક ચોકઠામાં બેસાડી જ ન શકો. તો ચાલો આજે આપણે સાથે મળીને પથ્થરમાં કંડારાયેલા આ કોયડાને ઉકેલીએ. આને જોતાં જ પહેલો સવાલ શું થાય કે આ શું છે? શું આ કોઈ યુરોપિયન કિલ્લો છે કે પછી કોઈ ભારતીય મકબરો? કારણ કે એની કમાનો યુરોપની યાદ અપાવે છે, તો એના ગુંબજ એકદમ ભારતીય લાગે છે. અને આ જે વિરોધાભાસ છે ને, એ જ તો એની અસલી ઓળખ છે. તો આ રહસ્યમય ઇમારતનું નામ છે મહોબ્બત મકબરો. જૂનાગઢના ધબકતા હૃદયમાં આવેલો આ મકબરો માત્ર એક ઇમારત નથી, પણ એ પૂર્વ અને પશ્ચિમની કલાના અદ્ભુત સંગમનો જીવંત પુરાવો છે. તો સવાલ એ થાય કે આટલી અસાધારણ અને સુંદર ઇમારત બનાવવાનો વિચાર કોને આવ્યો હશે? ચાલો એ જાણવા માટે થોડું ઇતિહાસમાં પાછા જઈએ. વાત છે જૂનાગઢના નવાબી શાસનની. ત્યાં બાબી રાજવંશનું રાજ હતું અને આ નવાબો એક કળા અને સ્થાપત્યના જબરદસ્ત શોખીન હતા. આ ખૂબસૂરત મકબરો એમના છઠ્ઠા નવાબ મહોબ્બત ખાનજી દ્વિતીયની યાદમાં બનાવવામાં આવ્યો હતો. આ ભવ્ય સ્મારકનું બાંધકામ 1878માં ખુદ નવાબ મહોબ્બત ખાનજીના સમયમાં જ શરૂ થયું, પણ કામ પૂરું થાય એ પહેલાં જ એમનું અવસાન થયું. પછી એમના અનુગામી નવાબ બહાદુર ખાનજી ત્રીજાએ આ કામને આગળ વધાર્યું અને 1892માં એને પૂરું કરાવ્યું. ચાલો હવે એના પર આવીએ જે આ મકબરાને સૌથી ખાસ બનાવે છે. એ છે એની સ્થાપત્ય શૈલી, જ્યાં પૂર્વ અને પશ્ચિમ જાણે હાથ મિલાવે છે. આર્કિટેક્ચરની ભાષામાં આને ઇન્ડો ગોથિક સ્ટાઇલ કહેવાય છે. હવે આ છે શું? તો સમજો કે યુરોપના મોટા ચર્ચમાં જેવી ડિઝાઇન હોય ને, એવી ગોથિક સ્ટાઇલ અને આપણી પરંપરાગત ભારતીય ઇસ્લામિક ડિઝાઇન, આ બંનેનું મિક્સચર. અને આવું કોમ્બિનેશન ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. અહીં જાણે બે અલગ દુનિયા એકસાથે જોવા મળે છે. એક તરફ યુરોપિયન મહેલો જેવી ગોથિક કમાનો અને મોટી ફ્રેન્ચ બારીઓ છે, તો બીજી તરફ શુદ્ધ ભારતીય ઇસ્લામિક કળાની નિશાની જેવા ડુંગળી આકારના ગુંબજ અને પથ્થરની બારીક કોતરણીવાળી જાળીઓ. કમાલ છે ને? પણ આ મકબરાની ખરી ખૂબસૂરતી તો એની નાની નાની ડિટેલ્સમાં છુપાયેલી છે. એના દરવાજા જુઓ, ચાંદીથી મઢેલા છે. પથ્થરો પરની કોતરણી, ફૂલો અને અલગ અલગ પેટર્ન, દરેક વસ્તુ પરફેક્ટ છે. અને એની રચના એવી રીતે કરી છે કે અંદર કુદરતી પ્રકાશ અને હવા પણ સરસ રીતે આવે. પણ રાહ જુઓ, વાર્તા હજી પૂરી નથી થઈ. મહોબ્બત મકબરાની બાજુમાં જ એક બીજું રહસ્ય, એક બીજું પ્રકરણ શરૂ થાય છે. એ છે વઝીરનો વારસો. હા, બરાબર. એની બાજુમાં જ એક બીજી અદ્ભુત ઇમારત ઊભી છે. એ પણ એટલી જ સુંદર અને એટલી જ પ્રભાવશાળી. સાચું કહું તો ઘણા લોકો તો ભૂલથી બંનેને એક જ માની લે છે. તો આ બીજો મકબરો કોનો છે? એ છે નવાબના વફાદાર વઝીર, એટલે કે એમના મુખ્યમંત્રી બહાઉદ્દીનભાઈ હસનભાઈનો. અને માની લો, આ મકબરો પણ પોતાની રીતે એક માસ્ટરપીસ જ છે. પણ આ મકબરાની સૌથી અનોખી અને યાદગાર વાત છે એના 4 મિનારા. જરા કલ્પના કરો, 4 ઊંચા મિનારા, અને દરેક મિનારાની બહારની બાજુએ નીચેથી છેક ઉપર સુધી જતી ગોળ ગોળ ફરતી સીડીઓ. વિચાર તો કરો, શું ગજબની ડિઝાઇન હશે! આવું તો ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. આને ખાલી કલાકારી ન કહેવાય, આ તો એ જમાનાના એન્જિનિયરિંગનો એક ચમત્કાર છે. સાચે જ એક એવો માસ્ટરપીસ જે આખા ભારતમાં બીજે ક્યાંય શોધ્યો નહીં જડે. તો આ બધી તો થઈ ઇતિહાસની વાત. પણ આજે આ ઐતિહાસિક ખજાનાની પરિસ્થિતિ શું છે અને એનો વારસો શું કહે છે? ચાલો જાણીએ. જેમને પણ આ અજાયબીને પોતાની નજરે જોવી હોય, એમના માટે આ માહિતી ખાસ છે. આ મકબરો જૂનાગઢ શહેરની બરાબર વચ્ચે આવેલો છે. અને સારી વાત એ છે કે આની દેખરેખ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI કરે છે, જેનો મતલબ છે કે આપણો આ વારસો સુરક્ષિત હાથોમાં છે. ટૂંકમાં કહીએ તો મહોબ્બત મકબરો માત્ર પથ્થર અને ચૂનાની ઇમારત નથી, એ તો ઇતિહાસનું એક જીવંત પાનું છે. એ સાબિત કરે છે કે જ્યારે બે અલગ અલગ દુનિયાની કળા ભેડી થાય, ત્યારે કંઈક આવું જ અદ્ભુત અને યાદગાર સર્જાય છે. અને અંતે આ સુંદર કલાકૃતિ આપણને એક વિચારતા કરી દે છે. જ્યારે કળા જેવી વસ્તુ બે સંસ્કૃતિઓને જોડે છે, ત્યારે શું દેશો વચ્ચેની સરહદો ખરેખર કોઈ અર્થ રાખે છે?